છોકરાઓ તમે ક્યાંથી પધાર્યા? આ મોરબી થી આઇકોન સ્ટડી સેન્ટર માંથી પધાર્યા છે. એટલે ગીરની આ કહેવાય કે ગીરની ગોદમાં તો ઘણા બધા દુહા અને પડકારા થતા હોય, પણ આપણી વચ્ચે છે આજ ગણિતના સાહેબ. સાહેબ આપનું નામ? ગૌતમભાઈ. ગૌતમભાઈ, ખરેખર ગણિતનું ગીત તમે પહેલી વાર સાંભળતા હશો અને પહેલી વાર ગણિતનું ગીત સાંભળાવીને બતાવશે ગૌતમભાઈ. ખરેખર ગણિત વિષય જ એવો છે કે તમને શીખવામાં જ એવી રીતના આવ્યું છે કે જેનાથી ગણિત તમને ડરાવનું લાગે છે, પણ ગણિત તો છોકરાઓ બહુ મજાની વસ્તુ છે. અને ઘણા બધા કવિ થઈ ગયા જેને ગુજરાતી વિશે ગીત લખ્યા પણ ગણિત વિશે ગીત નથી લખ્યા. આપણે એક એવો પ્રયત્ન કર્યો કે જે ગણિત વિશે ગીત લખી અને એનું સરળીકરણ કર્યું. તો ચાલો આપણે સૌ મારી પાછળ પાછળ ગાશું. તબલાના તાલે હો ભાઈ. અરે જીકી દઈ. હા જીકો જીકો. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણની ત્રણ બાજુ છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણની ત્રણ બાજુ છે. ત્રણ બાજુ બાજુના પ્રકાર છે. ત્રણ બાજુના પ્રકાર છે. ત્રણે બાજુ સરખીને સમબાજુ કહેવાય છે. ત્રણે બાજુ સરખીને સમબાજુ કહેવાય છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણની ત્રણ બાજુ છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણની ત્રણ બાજુ છે. ત્રણ બાજુ બાજુના પ્રકાર છે. ત્રણ બાજુના પ્રકાર છે. બે બાજુ સરખીને સમદી બાજુ કહેવાય છે. બે બાજુ સરખીને સમદી બાજુ કહેવાય છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણની ત્રણ બાજુ છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણની ત્રણ બાજુ છે. ત્રણ બાજુના પ્રકાર છે. ત્રણ બાજુના પ્રકાર છે. ત્રણે બાજુ જુદી ને વિષમ બાજુ કહેવાય છે. ત્રણે બાજુ જુદી ને વિષમ બાજુ કહેવાય છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણને ત્રણ ખૂણા છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણને ત્રણ ખૂણા છે. ત્રણ ખૂણાના પ્રકાર છે. ત્રણ ખૂણાના પ્રકાર છે. ત્રણે ખૂણા સરખા ને સમકોણ કહેવાય છે. ત્રણે ખૂણા સરખા ને સમકોણ કહેવાય છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણના ત્રણ ખૂણા છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણના ત્રણ ખૂણા છે. ત્રણ ખૂણાના પ્રકાર છે. ત્રણ ખૂણાના પ્રકાર છે. બે ખૂણા સરખા ને સમદી કોણ કહેવાય છે. બે ખૂણા સરખા ને સમદી કોણ કહેવાય છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણને ત્રણ ખૂણા છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણને ત્રણ ખૂણા છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણને ત્રણ બાજુ છે. ત્રિકોણ ત્રિકોણ શીખો, ત્રિકોણને ત્રણ બાજુ છે. બસ તો આવા એક નાનકડા ગીત પરથી ત્રિકોણના બે ગુણધર્મ શીખી ગયા કે ત્રણ બાજુને આધારે વિભાગ પડે છે અને ત્રણ ખૂણાને આધારે. સાહેબ આવ કરાવવામાં આવે ને છોકરો એટલે તમે સાહેબ કાંઈ નો પાછું પડે એમ કે કેમેસ્ટ્રી તો કે અઘરું, ફિઝિક્સ તો એનાથી અઘરું, તો કે ગણિત એનાથી અઘરું. આ તો તમે હાવ સરળ જ કરી દીધું ગણિત. ખરેખર મિત્રો ગણિત શીખવા માટે જો આ સંગીત સાથે તલબદ્ધ શીખવામાં આવે તો કંઈક અલગ જ મજા છે. આ તો માત્ર એક નમૂનો હતો, ટ્રેલર હતું. પિક્ચર જોવું હોય તો આવો અમારા આઇકોન સ્ટડી સેન્ટરની અંદર. મોટા મોટા તમને બ્લાસ્ટ જોવા મળશે. અવનવી ટેકનિક સાથે, ભણતરની નવી રીતો સાથે આપણે ઉતરીએ છીએ અને બાળકોને પૂરા માર્ક બોર્ડમાં મેળવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ. છેલ્લા 2 વર્ષથી આ આઇકોન સ્ટડી સેન્ટરનું સાહેબ ટ્યુશન ક્લાસનું રિઝલ્ટ છે 10મા અને 12માનું 100% રિઝલ્ટ છે. અને ગયા વર્ષની વાત કરું સાહેબ 40 વિદ્યાર્થીમાં 15 જણાને A1 ગ્રેડ. તાલી પાડો. ગીત છે કે રજૂ કરેલું
અમારે જે બીઆરસી ભવનની જે તાલીમ થાય ને, હું અત્યારે જ્ઞાન શક્તિ સ્કૂલ એટલે જે આ સરકારી સ્ટેટ ગવર્મેન્ટની આપી છે ને, એટલે અમે એમાં આવીએ છીએ. એટલે એની અંદર છે અમે શિક્ષકોને ટ્રેનિંગની અંદર આપતા હોય છે, શિક્ષકો બનાવતા હોય છે. એટલે આ તો મેં ખાલી ત્રિકોણના વાત છે. આવી જ રીતના 3 બાજુનું છે, ટૂંકમાં બધું જે ત્રિકોણીય ગુણધર્મ આવતો ને બીજા બધા ઘણા બધા એ બધાનું છે. અને આ રાગ છે ને એ આપણા ગુજરાતી ઉપરથી લીધા. જેમ કે આમાં રાગ હતો રાધે શ્યામ બોલો સમય વીતી જાય છે. આવી રીતના આપણા ગુજરાતી જે ગીત છે એના રાગ લઈ અને ગીતની રચના કરી અને આ ગીત જ્યારે બાળકોને સતત બાલ સભાની અંદર પ્રાર્થના સભા સતત ગવડાવવામાં આવે છે ત્યારે એ બાળક છે એ બહુ સરળતાથી શીખી જાય છે. હું હાલની તકે ધોરણ 10માં પણ ચેપ્ટર ચાલુ કરું છું ત્રિકોણ, તો આ ગીતથી જ કરું છું, જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર જે ઉલ્લાસ છે એ ખૂબ જ વધી જાય છે. ગમત સાથે જ્ઞાન, ગમત સાથે જ્ઞાન. ખરેખર આજે તમારું ગીત મેં પહેલું ક્રિએટિવિટી કહેવાય ને. એ ખરેખર ક્રિએટિવિટી છે. ખરેખર મજા આવી. હું પણ એક પેલા કેમિસ્ટ્રીનો શિક્ષકના વખાણ કરે એમનેમ ન કરે, સમજાણું તમે? પણ ખરેખર મજા આવી આમાં. એમ ને? નહીતર લગભગ બહુ ઓછો બેહતો. આ તમારી પાસે બેહી ગયો પેલા જોયું એટલા માટે. બરાબર. ખરેખર ગુડ. છોકરાઓ મજા આવી ને? આવી જ મજા કરતા રહ્યો ગ્રામ વિહારમાં છોકરાઓ. બરોબર ને? કરો કંઈક નવું કંઈક કરો. હાલો.